સારું કર્મ આપણું હોય ને તો આપણે સાધુ સંતોના સંગમાં આપણે બેહી શકીએ, તો આપણે ભજન કરી શકીએ, તો જીવનમાં કાંઈક આપણે આગળ વધી શકીએ. પણ જો આપણું કર્મ નહીં હોય સારું તો આપણે બેસી નહીં શકીએ. એટલે કીધું સંદન માખી પરહરે દુર્ગન હોય ત્યાં જાય, મૂર્ખ નર ને ભક્તિ નો ભાવે, કા ઊંઘે કા ઉઠી જાય. આપણી જે વર્તી છે માખી છે એ બેહે ક્યાં? જ્યાં દુર્ગંધ છે ન્યા બેહે. કારણ કે એનો એ સ્વભાવ છે. એ સ્વભાવની ઘડતર આપણા કર્મ હારે થતી હોય. આપણું જેવું કર્મ હોય એવું આપણું મન કામ કરતું હોય, આપણા મનમાં એવા વિચાર આવતા હોય અને એવી જગ્યાએ આપણે જઈને બેસતા હોય. એ ખેલ મનનો છે. એટલે આપણી જે વર્તી છે એ જ્યાં નબળી વસ્તુ છે એ પકડવાની મહેનત કરે છે. સાધુ સંતો જે બોલે છે એ પકડવાની આપણે કોઈ દિવસ મહેનત કરતા નથી. કારણ કે આપણી વર્તી છે એ નબળી વસ્તુ પકડવાની થઈ ગઈ. સુરતી છે એ બાહિરમુખી થઈ ગઈ છે અને અવગુણ ગ્રહી થઈ ગઈ. બીજાના અવગુણ આપણને દેખાય, ગુણ નો દેખાય. એટલે સદગુરુ કે અમે પૂર્વ દેશના, અમારી બોલી નો સમજે કોઈ. અમારી બોલી તો ઈ સમજે જે ઘર પૂર્વ ના હોય, જેને પૂર્વમાં ક્યાંક કર્યું છે, જેને પાછળ ક્યાંક કર્યું છે, જીવનમાં જેને સારું કર્યું છે, સારો વિચાર કર્યો છે, જેને સારું જીવન જીવ્યા છે, એ સદગુરુનો શબ્દ પકડી શકે. એટલે સદગુરુ કે લાખ જન્મના પુણ્યથી માનવ મળે શરીર. 1,00,000 જન્મનું જયારે પુણ્ય ભેગું થતું હોય ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળતો હોય. અને કોટી જન્મનું પુણ્ય જયારે ભેગું થાય ત્યારે સદગુરુ કબીરનું આપણને શરણું મળતું હોય. આ એમનામ નથી મળતું. કોઈ વસ્તુ એમનામ નથી મળતી. સંતોએ કીધું મોતી પડ્યું મેદાનમાં પણ મૂર્ખ્યા એના મોલ શું કરે? મોતી પડ્યું છે મેદાનમાં પણ મૂર્ખ્યા એના મૂળ શું કરે? સંત ઝવેરી જો આવી મળે તો સદગુરુ આપણને શાન કરે. જો આપણો વિવેક જાગૃત છે આપણી મનપા તો આપણને એ વસ્તુની કિંમત થાય છે, નકર એની કિંમત ન થાય. તો સદગુરુ કે કા તલ કોરા ભલા ને કા કઢાવી લો તેલ, અધકચરા જો ભૈયા તો દોનો સે બાતલ જાય. જો મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે અને મનુષ્ય દેહ આપણે સાર્થક કરવો છે તો સદગુરુ જે શબ્દ કહે છે એ શબ્દ પકડવો પડશે. એટલે સંતોએ કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાક્યા મુનિજન પંડિતા જેનો વેદ નો પાયમાં પાર. સદગુરુ કે લખ્યા હવ વાંસે કોરા નો વાંસે કોઈ. કોરા વાંસે અને ધડ માથે શીશ નો હોય. આપણા જીવનમાં જે વસ્તુ આપણી મનમાં થાય છે એ કોઈ પુસ્તકમાં પાનામાં લખેલું ન હોય. આપણને જે વિચાર આવે અને આપણને જે વસ્તુ દુઃખ આપે છે આપણી મનમાં એ ક્યાંય લખેલું ન હોય. પણ સંતો છે એ આપણને કોરા વાંચી દેશે. આપણા જે વિચારની જે ધારા છે એ સંતો બદલી દેશે. એટલે સદગુરુ કે સદગુરુ શરણ જાય તો તામસ ત્યાગીએ. સદગુરુના શરણે જો આપણે ગયા હોય તો આપણી જે તામસ નો અર્થ થાય મશ. મશ નો અર્થ થાય સદગુરુ કે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા આપણા જીવનની એક મશ છે. એનો આમાં ડાઘ પડી ગયો છે. તો સદગુરુ કે દાગ લાગ્યા નીમકા 9 મણ સાબુત હોય. કોટી શબ્દે પરબોધો તો એક કાગા હંસ નો હોય. આપણું જે જીવન છે સંતો એમ કે છે સ્વભાવ છૂટે નહીં જીવશો. લીમ મીઠો નો હોય, શીશો ગોળ ઘીસો. શ્વાન કો એહી સ્વભાવ ગ્રહે મુખ હાડકો. કૂતરાને તમે 32 ભાતના ભોજન જમાડો ને પણ જો એક એટલું આંગળીના બટકા જેવડું જો હાડક્યું તમે નાખો તો એ હાડક્યું પકડવા દોડશે. 32 જાતના ભોજન નહીં જમે. કારણ કે એનો સ્વભાવ છે નબળી વસ્તુ પકડવી. એમ આપણો એવો સ્વભાવ થઈ ગયો છે. એ સ્વભાવ છૂટે નહીં જીવશો. જ્યાં સુધી જીવ દિશા છે ત્યાં સુધી આપણો સ્વભાવ છૂટે નહીં. તો સંતો છે એ આપણી જીવ દિશા છોડાવે છે. પણ જ્યાં સુધી જીવ દિશા છે ત્યાં સુધી સંતો છે એ હંસ દિશા કરી શકે. પણ માનસિક દિશા થઈ જાય પછી જીવ કોઈ દિવસ સુધરી શકે
ને આપણી પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? માનસિક થઈ ગઈ છે. સ્થિરતા નથી રહી. માનસિક કોને કહેવાય? જેને જીવનમાં સ્થિરતા હોય, એનો વિવેક જાગૃત હોય. જેનો વિવેક જાગૃત છે એના જીવનમાં સ્થિરતા હોય. માનસિક માણસ કોઈ દિવસ સ્થિર ન હોય. આપણે સ્થિર સેવી નથી. આપણને એમ છે કાશી જઈએ તો ભગવાન મળી જાય, હરિદ્વાર જઈએ તો ભગવાન મળી જાય, દ્વારકા જઈએ તો ભગવાન મળી જાય. આપણે ગોતવી સેવી, પણ હજી આપણા હાથમાં કઈ આવ્યું નથી. ધર્મદાસ સાહેબ કહે છે, મેં ઢોંઢ ઢોંઢ કે આરા, સાહેબ મિલાના દ્રશ્ય તુમારા. તો સદગુરુ કબીર સાહેબ કહે છે, મોકો ક્યાં ઢોંઢે બંધા, મેં તો તેરે પાસ હું. ના તીર્થમાં ના મુહૂર્તમાં ના મેં કાશી કૈલાશ में, खोजी હોય તો તરત મિલ જાઉં પલ ભર કી તલાશ में, मैं हूं श्वासन की श्वास विश्वासમાં. સત્ય આપણે માલપા હોય, સત્ય બહાર ન હોય. સદગુરુ એમ કે છે, સત્ય નામનું જો સુમરણ હાલે તો ખુલી જાય પ્રેમના દ્વારા. તો સુમરણ એટલે ભજન તો આપણી માલપા થાય ને, કે બહાર થાય? સત્ય નામનું જો સુમરણ હાલે તો ખુલી જાય પ્રેમનો દ્વારો. નિર્વિકાર નિર્ભય પદ પરખાવે, નહીં મોતી પરવાળા સંતો, કોઈ સુઘડ સંત સારા તો જપી લે સત્ય નામની માળા. જો ભજન કર્યું છે ને તો આની મધ્યમાં પ્રેમ પ્રગટ થાય, નકર બીજાના અવગુણ દેખાય, પ્રેમ નહીં થાય. માણાને બાળે માણાને પ્રેમ નથી થતો એનું કારણ શું છે? ભજન નથી. આપણી મનમાં દ્વેષ ઉભો થઈ જાય કોકને જોવી એટલે. હારા લુગડા બાળવી તો દ્વેષ ઉભો થાય, હારું ઘરેણું બાળવી તો આપણે દ્વેષ ઉભો થાય, હારું રૂપ બાળવી તો કે મારી કરતા હારું એમ. આ દ્વેષ ઉભો થાય, પ્રેમ નથી થતો. તો સદગુરુ એમ કહે છે, ભજન કર્યું હોય, સત્ય નામનું જો સુમરણ કર્યું હોય તો ખુલી જાય પ્રેમનો દ્વારો. પછી નિર્વિકાર, આ દ્રષ્ટિમાં પછી કોઈ વિકાર નથી રહેતો. નિર્વિકાર નિર્ભય પદ પરખાવે. સંતોષ એ આપણને નિર્ભય બનાવે છે. આ જગત છે એ ભયમાં નાખે છે. સંતો શું કરે છે? આપણે નિર્ભય બનાવે છે. આ જગત છે એ ભયમાં નાખે કે તમારે આ કરવું પડે, તમારે આ કરવું પડે. સંતો એમ કે છે કે તમારે કાંઈ ન કરવું પડે, ખાલી ભજન કરો. એટલે કીધું, સત્ય નામ કા સુમરણ હુआ हो पाप को नाश, એક શિંગારી આખી પડે પુરાને કાજ. જેટલી ઘાસની ગંજી હોય એટલું દારૂખાનું ન જોવે. ખાલી એક શિંગારી જો આગની પડી જાય તો આખી ગંજીને હળગાવી દે છે. એમ સંતો એમ કે છે, સત્ય નામનું સુમરણ જો આની માલપા. સદગુરુ શું કે છે કે ભ્રમણા રૂપિયા મોટું ભૂંગળ. આ જગતમાં શું હાલે છે? ભરમાવે છે આ જીવને. ભ્રમણા રૂપિયા મોટું ભૂંગળ જગત હવે એને બાળે. સંતો કે કોઈને નથી સમજાતું, પણ જો ભ્રમણા હોય ને આ જગતમાં જે કઈ માનંદી હાલે છે એ આપણને દેખાય. તો કેમ કે કાંડે દોરો બંધાઈ લો, તમને તાવ આવતો મટી જાય, એ આપણને સમજાઈ જાય તરત. પણ દવાખાને જવાનું કીધું હોય એ નથી સમજાતું. એટલે કીધું, ભ્રમણા રૂપિયા મોટું ભૂંગળ જગત હવે એને બાળે. કબૂધી રૂપી કોયલો એમાં નાખી ધીમે ધીમે બાળે આ જગત. ઓરાણું ઓરાણું આ જગત જીનની માય. આ જીન છે અલખ ધણીનું, આ મનનું બનાવેલું ખોખું છે. આમાં સત્ય નામ એક સાસુ, દાસ સવો કે કારીગર કડીએ આ બીબુ બનાવી દીધું કાસું. જીવનમાં આપણી ઈચ્છાઓ છે ને એ અમર છે, અને આ બીબુ છે એ કાસું છે. એટલે ગમે એમ કદાચ આવલા મારવી તો ઈચ્છાઓ કોઈથી પૂરી ન થાય, કારણ કે આ શરીર છે એક દી છૂટી જવાનું. તો સદગુરુ આપણે એથી ન્યારા કરવા માંગે છે કે શબ્દનો બિનસે બિનસે દેહી કહે કબીરમ. શબ્દ સ્નેહી, સદગુરુ એમ કે છે આપણે શબ્દ સ્નેહી, નામ સ્નેહી બનવાનું છે. આ શરીરનો સ્નેહ નથી કરવાનો, આ શરીર એક દી છૂટી જવાનું છે. એટલે કીધું કે આ બીબુ કાસું છે, આ જીન છે અલખ ધણીનું, આ નિરંજન નું બનાવેલું ખોખું, મનનું બનાવેલું ખોખું. આમાં કોઈ દી હારું ન હોય. આની મલપા આપણને કોઈ દી હારો વિચાર ન આવ્યો, આની મલપા કોઈ દી આપણને હારો ભાવ ન થયો. એનું કારણ શું છે કે આપણે સદગુરુને શરણે નથી. જો સદગુરુને શરણે હોવી તો આની મલપા આપણને હારો વિચાર આવે, હારો વિવેક આવે, હારું આપણે જીવનમાં કાર્ય કરીએ. કે મનુષ્યના જે ગુણ ધર્મ છે એ સંતો આની મલપા પ્રગટ કરે છે. આની મલપા બધું પડ્યું છે, દયા, ક્ષમા, શીલ, સંતોષ, વિવેક, વિચાર. પણ એનો ઉપયોગ આપણે કોઈ દિવસ કર્યો નથી. તો સંતોષ એ આપણને
જાગૃત કરે છે કે આનો ઉપયોગ આપણે કરવાનો. આપણે ઉપયોગ શેનો કર્યો આ જગતમાં આવીને? કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા, તુટલી, હું, મારું, તારું, સુખ, દુઃખ, લાભ, હાનિ, જસ, અબજસ, આનો આપણે ઉપયોગ કર્યો. દયા, ક્ષમા, શીલ, સંતોષ, આનો આપણે કોઈથી ઉપયોગ ન કર્યો. તો સંતો આપણને સમજાવે છે કે આ વસ્તુ તમારે કરવાની છે, આ વસ્તુ નથી કરવાની. એના માટે તમારે ક્યાંય જાત્રા કરવા ન જવું પડે. સદગુરુ એમ કે દયા, ભાવ અને હેતરાય એ ભક્તિનું અંગ છે. તો દયા તો આપણી માલપા હોય ને, ભાવ છે એની માલપા પ્રગટ થાય કે બહાર થાય? ભીતડામાંથી ભાવ પ્રગટ ન થાય. કદાચ આ ભીતડા હોનાના બનાવી દો, કદાચ ખૂબ હોનું આપણે મેળવી લેવી. રાવણ પાસે હોનાની લંકા હતી પણ ભક્તિ ન થઈ એનથી. એમ ભીતડામાંથી ભાવ નથી નીકળતો. ભાવ તો મનુષ્યની માલપા પડેલો છે અને એ ભાવ સદગુરુ છે એ જાગૃત કરે છે. એટલે સદગુરુ કહે છે દયા, ભાવ અને હેત રાખો. પરમાત્મા પ્રત્યે જે હેત થવું એ સંતો જાગૃતિ લાવે છે. એટલે સદગુરુ કે જાગ્રત રૂપી રહતે સંત મત ગ્રહો ગંભીર. સંતોનો જે મત છે એ ગંભીરતાથી ગ્રહણ કરો. રામાપીર નું 51 ગામમાં રમતા હોય તો આપણે બધાને ખબર હોય કે અજમન રાજા આવશે, નવ સગુણા આવશે, પેરબો આવશે, ઇન્દ્ર રાજા આવશે. પણ સંતો જે શબ્દો કે કોઈ દી યાદ રહ્યો આપણને? સંતોએ જે આપણને કીધું એમાંથી એક શબ્દ યાદ રહ્યો હોય તો કયો? સદગુરુ કહે છે અડધી સાખી કબીર કી, જાજો નહીં. સદગુરુ એમ કહે છે અડધી સાખી ખાલી. જીવ દયા આત્મ પૂંજા કહે કબીર, ભક્તિ ઓર નહીં કોઈ દૂજા. ખાલી અડધી સાખી, આખી નહીં. એક જો અડધી સાખી જીવનમાં યાદ રહી જાય તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. મનુષ્ય અવતાર છે એ સાર્થક થઈ જાય. સદગુરુ એમ કહે છે કે દયા, ભાવ અને હેત રાખો. એ ભક્તિનું અંગ છે. આપણે હેત નથી પરમાત્મા પ્રત્યે, પાખંડમાં હેત છે. ડાકલા હોય તો આખી રાત ઉજાગરો થાય. સત્સંગ થતો હોય તો એક અડધી કલાક આપણે સાંભળી એકવી નહીં, કારણ કે આપણે કમાણી નથી. એના માટે કમાણી જોઈએ કોઈ વસ્તુ કરવા માટે. આપણે ખેડ કરવી હોય ને, લાણી આપણે કપા લેવો હોય ને ઉપજ, તો આપણે 4 મહિના મહેનત કરવી પડે છે. તાર આપણા હાથમાં કપા આવે છે. ખડ માટે કોઈ મહેનત ન કરવી પડે. એ વાવવાય ન જવું પડે, એને પાવાય ન જવું પડે, એનું ધ્યાન રાખવાય ન જવું પડે. એમ નબળું જે કર્મ છે ને એના માટે તમારે કોઈ મહેનત ન કરવી પડે. એ થયા જ કરે. આના માટે તમારે મહેનત કરવી પડે. એટલે સદગુરુ કે સત્ય વસ્તુ સત્ય ધર્મ ને વર્જ્યો. જો મનુષ્ય અવતાર મળ્યો હોય તો સત્ય વસ્તુ, આ જગતમાં સત્ય કેટલું કે આ જીનસે અલગ ધણીનું એમાં સત્ય નામ એક સાસો. એ સત્ય આપણી માલપા પડ્યું છે, એ બહાર નથી ક્યાંય. એટલે સત્ય વસ્તુ સત્ય ધર્મ ને વર્જ્યો. ધર્મ ક્યાંય બહાર ન હોય. ધર્મ આપણી માલપા પડ્યો. સંતો એમ કે છે દયા ધર્મ કા મૂળ હે. દયા છે ધર્મ છે. દયાથી મોટો આ જગતમાં કોઈ ધર્મ ન હોય. એટલે કીધું જીવ દયા આત્મ પૂંજા. આત્મ પૂંજા એટલે તમારી માલપા જે સત્ય પડ્યું છે, તમારી માલપા જે આત્મા છે એને માની લો, એને પૂંજા કરી કહેવાય. શરણ ધોઈ નાખવી, ફૂલાર કરી નાખવી, આપણે આરતી ઉતારી નાખવી, પૂંજા નથી. પૂંજાનો અર્થ થાય સંતો જે શબ્દ કહે છે એ શબ્દ આપણને શિરોમાન્ય હોવો જોઈએ, એને પૂંજન્ય કહેવાય. એટલે કીધું સદગુરુ પદ પંકજ પૂંજતા. સદગુરુનું પદ પૂંજાય છે. કયું પદ પૂંજાય છે? પારખ પદ પૂંજાય છે. એ આપણી પારખ છે, આપણો વિવેક છે એ જાગૃત કરી દે છે. સદગુરુ પદ પરખાવન હાર. યુગ અનંત પછી જો મરો પણ ગુરુબિન નહીં નિસ્તાર. કદાચ આપણે હજારો વર્ષ જીવી લેવી